केशवजीवनं मम गुरु स्वामी महन्तं सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। युवा पारायण 2026 प्रथम दिने पधारेला सौ युवकोने मारो प्रेम भर्यो जय स्वामिनारायण। આજે પારાયણના પ્રથમ દિવસે આપણે સૌ સેવા નામના વિષય પર વિચાર કરીશું। સેવા આ શબ્દ ખૂબ જ નાનકડો છે, પણ આ શબ્દની અંદર ભગવાન અને સંતને રાજી કરવાની શક્તિ છુપાયેલી છે। તો આજની પારાયણનો પારાયણ ગ્રંથ છે શ્રી હરિલીલામૃત કળશ 8 વિશ્રામ 53। આપણે સૌ હિન્દુઓ છીએ અને આપણી સંસ્કૃતિ એ હિન્દુ સંસ્કૃતિ કહેવાય છે। આપણી હિન્દુ સંસ્કૃતિ આજ પર્યંત પૃથ્વી પટે ટકી રહી છે। એનું કારણ છે આપણી સંસ્કૃતિના 3 આધારસ્તંભ। તેમાં પહેલું મંદિર, બીજું શાસ્ત્ર અને ત્રીજું સંત છે। આપણી સંસ્કૃતિ મંદિરો સાથે જોડાયેલી છે અને મંદિરોના કારણે આપણી સંસ્કૃતિ આજ પર્યંત સચવાયેલી છે। જો મંદિરો જ ના હોત તો આપણી સંસ્કૃતિ ક્યાંની નાશ પામી ગઈ હોત। અરે આપણે અહીં બેસીને શાંતિથી પારાયણ પણ ન કરી શકાય। એટલે આપણી સંસ્કૃતિમાં મંદિરોનો ભાગ ખૂબ જ મહત્વનો છે। પરમબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે પણ આવા જ શુભ હેતુસર સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિર નિર્માણની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો। તેઓ વચનામૃત ગઢડા મધ્યના 27મા પ્રકરણમાં જણાવે છે કે પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને પણ ભગવાનના મંદિર કરાવ્યા છે। તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે અને તેને કરીને ઘણાય જીવના કલ્યાણ થશે। આમ મંદિરો દ્વારા સંસ્કૃતિનું રક્ષણ અને અનેક જીવનું કલ્યાણ થાય તે માટે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જ 6 શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું। તેમાં પહેલું અમદાવાદ, બીજું ભુજ, ત્રીજું વડતાલ, ચોથું ધોલેરા, પાંચમું જુનાગઢ અને છઠ્ઠું ગઢડા હતું। તેમાંથી વડતાલ મંદિર નિર્માણનું આખ્યાન છે। ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને વડતાલ મંદિર નિર્માણની આજ્ઞા કરી હતી। બ્રહ્માનંદ સ્વામીએ પણ મહિમા, મહેનત અને મમત્વથી મોટા કમલાકાર મંદિરનો પ્રારંભ કર્યો। ભગવાન સ્વામિનારાયણ પણ અવારનવાર વડતાલ પધારતા અને મંદિરનું કાર્ય વહેલું પૂર્ણ થાય તે માટે સૌને પ્રેરણા આપતા હતા। એક વખત આવા જ શુભ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધાર્યા હતા। ત્યાંની આ વાત છે। ભક્તિ કરવાની ભક્તને રીત, પોતે શીખવે ધારીને પ્રીત, પોતે ભક્તિ કરીને બતાવે, જોઈ સંતને ઉમંગ આવે। કડિયા કરતા હતા કામ, તેને ચૂનો માંગ્યો તે ઠામ, કોઈ દીધું નહીં આપનારું, ત્યારે શ્રીજીએ આપ્યું તગારું। દોડી આવ્યા નિત્યાનંદ સ્વામી, કહ્યું શ્રી હરિને શિર નામી, તગારા આપશું પ્રભુ અમે, શીદ લ્યો છો એવો શ્રમ તમે। સુણી બોલિયા સુંદર શ્યામ, અમને રૂચે ભક્તિનું કામ, જ્યારે દેહથી ભક્તિ કરાય, ત્યારે સાર્થક દેહ ગણાય। નિત્યાનંદ કહે અહો શ્યામ, પોતે છો પ્રભુ પૂરણ કામ, પણ અમારા હિતને કાજ, ભક્તિ શીખવો છો મહારાજ। એટલે કે અહીં કહેવા માંગે છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડતાલ મંદિરમાં પધાર્યા હતા ત્યારે એક બાજુ કડિયાઓ કામ કરતા હતા અને જ્યારે તેમને ચૂનાની જરૂર પડી ત્યારે તેમને ચૂનો આપનારું કોઈ ન હતું। ત્યારે ભગવાન સ્વામિનારાયણે જાતે તગારામાં ચૂનો ભરીને તેમને આપ્યો હતો। આ જોઈને નિત્યાનંદ સ્વામી ત્યાં દોડી આવ્યા અને કહ્યું કે સ્વામી, આપ કામ આપ ન કરો, તગારા અમે આપી દઈશું, આપ અમારા સ્વામી છો। ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમને ભક્તિનું કામ ગમે છે, એટલે જ્યારે આપણે આ દેહથી ભક્તિ કરીએ છીએ ત્યારે આપણો દેહ, આપણો જન્મ સાર્થક થઈ ગયો ગણાય છે। હવે એક વાતનો વિચાર કરો કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ એક સંકલ્પ કરે અને મોટા મહાલય મંદિરો પળમાં પ્રગટી જાય, એવા ભગવાન સ્વામિનારાયણ મંદિરની સેવામાં જોડાય। શા માટે? કારણ કે તેઓ જાતે મંદિરની સેવામાં જોડાઈને આપણને પણ સેવા કરવાની પ્રેરણા આપે છે। તો આવો હવે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત ગુરુ પરંપરા અને BATSના હરિભક્તો દ્વારા થયેલા કેટલાક સેવાના પ્રસંગો જોઈએ। 1886 જુનાગઢ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતું। કડિયાને પગાર ચૂકવવાની રકમ કોઠારમાં ન હતી। હવે પગાર ચૂકવ્યા વગર કયો કડિયો કામ કરે?
એટલે ગુણાતીતાન સ્વામીએ બારપટોળીના હજબક પાસેથી રાળ એટલે કે ત્યારના સમયના નાણાં મંગાવવાનો વિચાર કર્યો અને આ આજ્ઞા રાધા ભક્તને કરી. હવે રાધા ભક્તને મનમાં થયું કે સ્વામી મને રાળ લેવા મોકલે છે, પણ ગૃહસ્થના ઘરમાં રાળ કેટલા હોય, તેને પણ વ્યવહાર સાચવવો હોય ને, મનીનો ખર્ચ પણ ઘણો છે, તે કેમ પૂરો થશે? આવા અનેક વિચારોથી તેમનું અંતર વ્યગ્ર થઈ ગયું. ત્યારે એકાએક ભગવાન સ્વામિનારાયણ દર્શન દઈને કહ્યું, રાધા ભક્ત શું સંકલ્પ કરો છો? મંદિર ક્યાં અધૂરું છે? એટલું કહી મહારાજે સોનાના કળશ સહિત ધજા સહિત મંદિર સંપૂર્ણ થયેલું બતાવ્યું. રાધા ભક્તના અંતરમાં તો આનંદ છવાઈ ગયો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, રાધા ભક્ત, અમારા ભક્તના સંકલ્પો પૂરા કરવા અમે આવાના આવા મંદિરો વિના પેટાળમાંથી કાઢીએ, પણ બીજા મનુષ્યોની સેવા મળે એટલે જગતની રીતે કરીએ છીએ. એટલું કહી મહારાજ અદૃશ્ય થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજે પણ સારંગપુરનું મંદિર આણંદના મોતીભાઈને પૃથ્વીના પેટાળમાંથી કાઢીને બતાવ્યું હતું. આ જોઈને મોતીભાઈ કહે, સ્વામી, આ મંદિર આવું ને આવું રહેવા દો, પાછું પૃથ્વીના પેટાળમાં ન જવા દો, જેથી ખર્ચ પણ બચે, સમય પણ બચે અને મંદિર આટલું ભવ્ય બની રહે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, જો આને આવું રહેવા દેવામાં આવે તો તમને સેવા ક્યાંથી મળે? આમ ભગવાન અને સંત સમર્થ હોવા છતાં જાતે મંદિરની સેવામાં જોડાય છે અને આપણને પણ સેવા કરવાની પ્રેરણા આપે છે, જેથી આપણે તેમનો રાજીપો લઈ શકીએ. 1979 ભાદરા મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતું. પ્રમુખ સ્વામી મહારાજ માથે પાણા એટલે કે પથ્થર ઉપાડવાની સેવા કરી રહ્યા હતા. આ જોઈને માંડન ભગત કહે, સ્વામી, આ કામ આપ ન કરો, આપ અમારા સ્વામી છો, આ કામ અમે બધા કરી લઈશું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમે બધા છો તો તમને લાભ થશે, મને શું, માટે કરવા દો. અહીં ઠાકોરજીના થાળ થશે, સંતો હરિભક્તો જમશે, મોટા અવતારોને ન મળે તેવી આ સેવા છે. એટલે જ્યારે આપણે મહિમાપૂર્વક દાસ ભાવે આ સેવામાં જોડાઈએ છીએ ત્યારે ભગવાન અને સંત આપણા પર ખૂબ જ રીતે રાજી થઈ જાય છે. એક વખત ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં સભા પ્રસંગે કહ્યું હતું કે ઘણાઈને સંકટ થતા હશે, અહીં અમને ઈંટો, પથરા, ગારા ઉપડાવે છે, પણ આવું ન કરું તો તમે મને રાજી શેને કરીને કરો? હું ધારું તો પૃથ્વીમાંથી સાવ સોનાના મંદિર કાઢું, પણ જો એવું કરું તો તમે મને રાજી શેને કરીને કરો? આ સેવાથી હું રાજી થાઉં છું, મળું છું, પ્રસાદી આપું છું. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને એ જણાવે છે કે ભગવાન અને સંતનો રાજીપો આપણા ઉપર થાય તે માટે જ તેઓ આપણને સેવાની તક આપે છે. એટલે જ્યારે પણ મંદિર સંબંધી કોઈ પણ સેવાનો અવસર આવે ત્યારે આપણે એ તક ઝડપથી લેવી જોઈએ. વળી એક વાત કહીએ તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્યના 59મા પ્રકરણમાં કહ્યું છે કે ભગવાન અને સંતની સેવા તો બહુ મોટા ભાગ્યવાળાને જ મળે છે, પરંતુ ઓછા પુણ્યવાળાને મળતી નથી. એટલે જ્યારે પણ કોઈ પણ સેવાનો અવસર આવે ત્યારે આપણે આપણા પોતાના મોટા ભાગ્ય માનીને એ સેવામાં જોડાવવું જોઈએ. આપણા સંપ્રદાયમાં એવા ઘણા સંતો હરિભક્તો છે જેમને આ સેવાનો લાભ લઈ પોતાના જીવનને સફળ બનાવી લીધું છે. અને સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે આપણે મહિમાપૂર્વક દેહને અવગણીને સેવામાં જોડાઈએ છીએ ત્યારે ભગવાન અને સંતનું અંતર આપણે સેવા જોઈને રાજી થઈ જાય છે. તેઓ અંતરથી આપણી સેવાને નવાજે છે. એટલે ભગવાન અને સંતની સેવા જો આપણે કરી શકીએ તો આપણું જીવતર સફળ થઈ જાય. હવે આ તો હતી આપણી સંપ્રદાયની વાત. હવે કરીએ આપણા બીજે દેશના હરિભક્તોની વાત. વર્ષ 2005માં દિલ્હી અક્ષરધામની સેવામાં ઘણા હરિભક્તો જોડાયા હતા. એક તો ત્યાંનું વાતાવરણ થોડી વાર ઠંડુ ગરમ થયા કરે અને તેને કરીને ઘણા સ્વયંસેવકોને ખાંસીનો ઉપદ્રવ થયો હતો. છતાં કોઈ પણ સ્વયંસેવકે ઘરે જવાનું નામ ન લીધું. સૌએ પોતાના દેહને અવગણીને ખૂબ સેવા કરી. હવે આમાંના એક હતા ચંદુભાઈ પટેલ. મહેસાણાના ચંદુભાઈ પટેલનો દીકરો થોડા જ સમય પહેલા ધામમાં ગયો હતો. હવે દીકરો ધામમાં જાય એટલે પિતાની જે હાલત થાય એ વિશે તો આપ શું જાણો જ છો. છતાં ચંદુભાઈ પટેલ સેવામાં આવ્યા હતા. એક વખત સવારે ગંદા પાણીના નિકાલ માટેની જે ગટરો હતી તે ગટરો બ્લોક થઈ ગઈ. ચંદુભાઈએ સંતોને ગટરો સાફ કરતા જોયા. આ જોઈ તેઓ જાતે પણ આ ગટરો સાફ કરવાની સેવામાં જોડાઈ ગયા. ચંદુભાઈએ 6 ફૂટ ઊંડી ગટરમાં ડૂબકી લગાવી, બહાર આવે, શ્વાસ લે અને ફરી ડૂબકી લગાવે. આમ ચંદુભાઈએ ગંદકી અને અથાગ થાક હોવા છતાં પૂરા 7 દિવસ જહેમત ઉઠાવીને કેટલી ગટરો સાફ કરી ખબર છે? 5
10, 50, અરે નંદુભાઈએ કુલ 260 ગટરો સાફ કરી હતી. અને આ સેવા માટે કોઈએ તેમને કહ્યું પણ ન હતું. ચંદુભાઈએ જાતે પોતાના મનથી આ સેવા કરી હતી. કોઈએ કહ્યું નહોતું કે આ સેવા તમે કરો. અને ચંદુભાઈના જેવા જ એક હતા તિથલના સંદીપભાઈ. તિથલના સંદીપભાઈ દિલ્હી અક્ષરધામની સેવામાં આવ્યા હતા. એક દિવસ સવારે ખાળ કૂવાનો ખાડો ભરાઈ ગયો, જેથી મળમૂત્રને નિકાલની સમસ્યા ઊભી થઈ. તે માટે ફૂટબોલની પાઇપ ખેંચી, પણ ફૂટબોલ ખાળ કૂવામાં પડી ગયો. તે 5 ફૂટ ઊંડા કેવળ મળના ખાડામાં ઉતરીને તિથલના સંદીપભાઈએ બગડેલો ફૂટબોલ રિપેર કર્યો હતો. આવા સંતો હરિભક્તોની નિર્માણીપણે અને દેહને અવગણીને થયેલી સેવા જોઈને પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા રાજી થઈ ગયા કે તેમને સ્વયંસેવક સભામાં કહ્યું હતું કે આપ સૌએ આ સમયમાં લોયાનું 3જું વચનામૃત સિદ્ધ કર્યું છે. શરીર સામે અને વ્યવહાર સામે તો જોયું જ નથી. આપ સૌને લાખ લાખ દંડવત કરી તે પણ ઓછા છે. અને આ સેવા તે અક્ષરધામનું બાજુ છે. હવે વિચાર કરો કે ગુણાતીત સત્પુરુષ આપણી અલ્પ શક્તિ સેવા માટે આપણને લાખ લાખ દંડવત કરે તે કેવું કહેવાય? અરે આપણું જીવતર સફળ થઈ ગયું કહેવાય. વળી ભગવાન સ્વામિનારાયણ પણ આ આખ્યાનમાં કહે છે ને કે જ્યારે આ દેહથી ભક્તિ કરાય છે ત્યારે આપણો દેહ સફળ થઈ ગયો કહેવાય છે. હવે આ હતી આપણા ભારતની વાત, દિલ્હીની વાત. હવે આપણે વાત કરીશું 7 સમુદ્ર દૂર આવેલા અમેરિકાની વાત. અમેરિકામાં પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે એક ભવ્ય અક્ષરધામનું નિર્માણ કરવું. એ માટે મહંત સ્વામી મહારાજે કમર કસી અને મહંત સ્વામી મહારાજે અમેરિકામાં ભવ્ય અક્ષરધામનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. પણ આ અક્ષરધામમાં એક અણધાર્યું વિઘ્ન આવ્યું. ઘણા બધા પથ્થરના કારીગરો અધૂરું કામ છોડીને કોઈક કારણસર ઘરે જતા રહ્યા. હવે બાકીનું કામ કોણ પૂરું કરે? એ પણ કારીગરો વગર. અને અક્ષરધામનું બાકીનું જે કામ હતું તે હતું 9 થી 10 શિખરબદ્ધ મંદિરો બાંધવા જેટલું કામ. હવે આ બધું કામ કોણ પૂરું કરે? એ પણ કારીગરો વગર. એ માટે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી અમેરિકાના હરિભક્તોને આ ટાણાની સેવામાં જોડાવ્યા. અને અમેરિકામાં સેવાનો તો એવો જુવાળ જાગ્યો કે 12,500 જેટલા ભાઈ, યુવક યુવતી આદિ સ્વયંસેવકો આ સેવામાં જોડાઈ ગયા. અને જે કામ કારીગરો હોત તો 2027માં પૂરું થાય તે કામ તેઓએ 2023માં પૂરું કરી બતાવ્યું. આનું કારણ હતું મહંત સ્વામી મહારાજની આજ્ઞા. એટલે મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી એટલે સૌએ પોતાના દેહને અવગણીને ખૂબ સેવા કરી. અને જે કામ 2027માં પૂરું થાય તે કોઈએ વિચાર્યું પણ ન હોય એ રીતે 2023માં પૂરું થઈ ગયું. વિચાર કરો, કોઈ પણ 2027નું કામ હોય એ 2023માં પૂરું થઈ શકે? વધારેથી વધારે 2026માં થાય, 2025માં પણ થઈ જાય, પણ 2023માં ન થાય. છતાં સંતો હરિભક્તોની સેવાથી તે કામ પૂરું થયું. હવે આ અક્ષરધામની સેવામાં કેવા કેવા હરિભક્તો જોડાયા હતા તમને ખબર છે? કોઈ ન્યુયોર્કમાં મોટા ડૉક્ટર તરીકે કારકિર્દીની ટોચ પર હતા. કોઈ મોટી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મોટું સામ્રાજ્ય ધરાવતા હતા. કોઈ નવયુવતીઓ પોતાના અભ્યાસના પાયે ધમધમતી સ્પીડે જીવનમાં આગળ વધી રહી હતી. આવા અનેક સંતો હરિભક્તો હતા. યશસ્વી ઘરની સમૃદ્ધ મહિલાઓ પથ્થરના કોન્ક્રીટના સળિયાવાળવામાં કે પથ્થરની ઘડાઈ ઘસેમાં અને પથ્થરમાં ટાંચા ટોચા પાડવામાં થાક કે શરમને કોરાણે મૂકીને સેવામાં ગૌરવ અનુભવી રહી હતી. અને તે યુવતીઓ પણ કેવી મોટી મોટી અમેરિકાની યુનિવર્સિટીમાં ભણતી કે ભણેલી યુવતી, છતાં કોઈએ થાક કે શરમને કોરાણે મૂકી દીધા અને સેવામાં ગૌરવ અનુભવતી હતી. આ હરિભક્તોમાંના એક હતા જોર્જિયાના ભાવિક રાવલ. ભાવિક રાવલને પોતાના કોલેજનો અભ્યાસ મુલતવી રાખીને સેવામાં જોડાવાની ઈચ્છા હતી. તે એક પ્રોફેશનલ પાયલટ તરીકેની કારકિર્દી બચાવી રહ્યો હતો. અને પ્રોફેશનલ પાયલટ એટલે કેવો? મહિનાનો 8 લાખ રૂપિયા પગાર. 8 લાખ રૂપિયા પગાર હોય એ છોડીને આપણે ક્યાંય જઈએ? આપણે તો સૌથી પહેલાં મનમાં એ જ વિચાર કરીએ કે 8 લાખ રૂપિયા પગાર છોડીને હું સેવામાં જોડાઉં અને આ બાજુ મારી નોકરી જતી રહે તો? છતાં ભાવિક રાવલે એ સેવામાં જોડાયા અને અક્ષરધામના ઉદ્ઘાટન સુધી તે સેવામાં જોડાયા. અને પોતાનો અનુભવ જણાવતા ભાવિક રાવલ કહે છે કે એવું લાગે છે કે જાણે સેવામાં સાચી જીવનની કમાણી થઈ રહી છે. નવા મિત્રો મળ્યા છે. કુટુંબીને અહીંયાના હરિભક્તો જાણે કુટુંબીજનો લાગે છે. અહીં સારાનો સંગ મળ્યો છે, જેથી કુસંગ ટળી ગયો છે અને કુટેવો પણ ગઈ છે.
અને આ સેવા જેવા અનેક હરિભક્તો હતા. એટલે મહંત સ્વામી મહારાજે પ્રતિષ્ઠાના આગલા દિવસે સ્વયંસેવકો પ્રત્યે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આપ સૌએ આ સમયમાં ખૂબ સેવા કરી છે અને આપ સૌના લીધે જ આવતીકાલે આ અક્ષરધામનું પ્રતિષ્ઠા થશે. આપ સૌ મારા હૃદયમાં બેઠા છો, એટલે ભગવાન અને સ્વામીની પાસે જ છો. મારી ઈચ્છા છે કે હું આપ સૌની આરતી ઉતારું. એટલું જ નહીં, મહંત સ્વામી મહારાજે હરિભક્તો જ્યાં જ્યાં સેવા કરતા હતા ત્યાંની રજ મંગાવીને પોતાના મસ્તકે ચડાવ્યા. હવે જો આપણી આ અલ્પમાત્ર સેવા માટે ગુણાતીત સત્પુરુષનો આવો અકલ્પનીય રાજીપો મળતો હોય ત્યારે આપણે એક પણ સેવાનો અવસર છોડવો ન જોઈએ. અરે સેવાને તો શોધતા રહેવું જોઈએ, અને શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે. આ તો ફક્ત એક સેવા છે. એટલે જ્યારે પણ મંદિર સંબંધી કોઈ પણ સેવાનો અવસર આવે ત્યારે આપણે વગર વિચારી સેવામાં હા જ પાડી દેવી જોઈએ. આપણા સંપ્રદાયમાં તો એવા ઘણા હરિભક્તો છે જેમને આ સેવામાં જોડાઈને પોતાનું જીવતર સફળ બનાવી લીધું છે. હવે એક વાત કરું. ગઈકાલે જ મહંત સ્વામી મહારાજનો એક પત્ર બહાર પડ્યો હતો. એમાં મહંત સ્વામી મહારાજે સુરતના અક્ષરધામની સેવામાં જોડાવાની વાત કરી હતી. કારણ કે આ દુનિયામાં 3 અક્ષરધામ તો નિર્માણ પામેલા જ છે. ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ અને અમેરિકા અક્ષરધામ. અને ચોથું અક્ષરધામ સુરતમાં છે, એની હજી નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે. ત્યારે મહંત સ્વામી મહારાજની ઈચ્છા છે કે ફક્ત સુરતના જ નહીં પરંતુ સમગ્ર દેશ પરદેશના પણ હરિભક્તો આ સેવામાં જોડાય. એ માટે મહંત સ્વામી મહારાજે જે પત્ર લખ્યો છે તેનું હવે આપણે વાંચન કરીશું. તારીખ 2 માર્ચ 2026, સારંગપુર, સોમનાથ. સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી. અત્યારે મહારાજ સ્વામી અને ગુણાતીત ગુરુ પરંપરાની કૃપાથી સુરતના અક્ષરધામનું કામ ધમાકેદાર રીતે ચાલી રહ્યું છે અને તે તેઓની જ દયાથી જોતજોતામાં પૂરું પણ થઈ જશે. કારણ કે ભગવાન અને ગુણાતીત સત્પુરુષ તો અતિ સમર્થ છે. તેમ છતાં તેઓ આપણને આપણા કલ્યાણ માટે સેવા આપે છે, જેથી આપણું રૂડું થાય. સેવાનો આવો મહિમા સમજી શ્રીજી મહારાજે સ્વયં પોતાના મસ્તકે ઈંટો ઉપાડી છે. ભગતજી મહારાજે ચૂનો પીલ્યો છે. શાસ્ત્રીજી મહારાજે 60 ફૂટ ઊંડા પાયામાં ઉતરીને સેવા કરી છે. પ્રમુખ સ્વામી મહારાજે ચૂનાની ચક્કી ચલાવી છે. આ વારસો જીવી માત્ર સુરતના જ નહીં પરંતુ દેશ વિદેશના સર્વે હરિભક્તોએ આ અક્ષરધામની સેવામાં જોડાયા. આ સેવા ફરી નહીં મળે. આ સેવાથી આપણા સર્વે શુભ સંકલ્પો પૂર્ણ થશે અને આ સેવા એ અક્ષરધામનું બાજુ છે. તો આપણે સૌ મહારાજ સ્વામીની ઈચ્છાથી આ સુરત અક્ષરધામની સેવામાં જોડાઈએ અને પોતાનું જીવન સેવામય બનાવી સૌને ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એવી મહારાજ સ્વામી તથા મહાન સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન